सजा आपो, बंद करो, बंद करो, बंद करो, बंद करो। ભાગીદારીમાં ગેરકાયદેસર ખોદકામ કરાવે છે અને બ્રિજ આજે અમારે 15 થી 16 ફૂટ પિલરો બહાર નીકળી ગયા છે। આજુબાજુ બહુ મોટા પાયે ખોદકામ થયું છે। અમારી પાસે એના વિડીયો મોજૂદ છે સાહેબ। અને કરનેટ ગામના મુકેશભાઈ વસાવા તેઓ સાહેબ વડોદરાના ડભોઈના કરણેટ ગામમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતી ખનનના આક્ષેપને લઈ સરપંચ તેમજ ગામના સ્થાનિકો વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સરપંચનો આક્ષેપ છે કે રેતીને લઈ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે। અગાઉ પણ ખાણ ખનીજ વિભાગને આ બાબતને લઈ રજૂઆત કરી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી। નદીમાં રેતી ખનનને લઈ ડભોઈથી સંખેડાને જોડતા બ્રિજના પાયા દેખાયા છે તેવો આક્ષેપ સરપંચ કરી રહ્યા છે। બ્રિજ નીચેથી રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરી રહ્યા છે। નગરપાલિકાના બોરવેલ પાસે પણ ગેરકાયદેસર રેતી ખનનથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। જાણે ખાણ ખનીજ વિભાગ ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। ગામના સરપંચનો આક્ષેપ છે કે ગામમાં ટ્રક આવે છે અને ટ્રક રેતી ભરીને જતો હોય છે તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ કર્યા છે। સવાર સાંજ આ ટ્રક ગામમાંથી પસાર થાય છે અને ગામના રસ્તાઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। ઘણીવાર ભારે વરસાદ પડતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે તો ખાડા ઊંડા થઈ ગયા હોવાથી અને નદીમાં પાણી હોવાથી ક્યારેક ગામમાં પૂર પણ આવી શકે છે। રેતી ખનનને લઈ ગામના સરપંચ અને સ્થાનિકો ઉગ્ર જોવા મળ્યા છે, ત્યારે કલેક્ટરને મળી તેમણે તેમની રજૂઆત કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે આગામી સમયમાં જો રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન અને ધરણા કરવામાં આવશે। સાથે સાથે જે ટ્રકો ગામમાં આવે છે અને રેતી ભરીને જાય છે તેના પુરાવા કલેક્ટરને પણ આપ્યા હતા। આ લોકોને અમે પગલાં ભરવા માટે માગણી કરીએ છીએ। અમારે આજુબાજુના વિસ્તારના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને નાતે ફોનો કરી ચૂકેલા છે, પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી। જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે અને પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે। પછી અધિકારીઓ એવું કહે છે કે અહીં આગળ કશું છે નહીં, અહીં આગળ કોઈ પકડાયા નથી એવું કરીને છૂટી જાય છે। અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા પાયે એના કારણે આ બ્રિજ બેસી જવાનું, પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં અને અમારે ખૂબ જ મોટી તકલીફો પડશે। એટલે અમે આ લોકો સમગ્ર ગામના આજુબાજુના વિસ્તારના ભાઈઓ એવી માગણી કરીએ છીએ કે આ રેતી ખનન માફિયાઓની સામે વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ ખનન અટકાવવામાં આવે। આ રેતી ખનનને લઈને જે તમે કોઈને રજૂઆત કરી છે? હા, ઘણી વખત અમે રજૂઆતો કરેલી છે ને આ અગાઉ મેં કીધું એમ કે મીડિયાવાળાએ નાતે પણ આપેલી છે। પોલીસ ફરિયાદ નથી કરેલી પણ અધિકારીઓને અમે ફોનોથી નાતે જાણ કરેલી છે। હું મારું નામ ઠાકોરભાઈ પરસોત્તમભાઈ રોહિત રતનપુર।